રસોડામાં વપરાતું ખાદ્ય તેલની પાછળ રચાયેલો હતો ખતરનાક છેતરપિંડીનો ખેલ. આ ખાદ્ય તેલ ખાવાથી આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. સમગ્ર રાજ્યની અંદર બે રોકટપાને આ વેપલો ચાલી રહ્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ વિભાગને ચોક્કસ બાતમી મળતા મેગા રેડ કરી દીધી. ત્યાંના દ્રશ્યો જોઈને ટીમ પણ ચોંકી ઉઠી. કારણ એક જ હતું કે ગંદાતા અને જૂના ટીનની અંદર ફરી એક વખત આ ખાદ્ય તેલ પેક થતું હતું. તમામ જથ્થો ટીમ દ્વારા કબજે લેવામાં આવ્યો છે, પરંતુ કેટલા રસોડા સુધી બે રોકટોક આ ખાદ્ય તેલ પહોંચી ગયું હશે અને લોકોએ તેનો ઉપયોગ પણ કર્યો હશે. તો જે આનો વેપલો કરે છે એવા તત્વો સામે કડક હાથે કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જો ક્રાઇમ રિપોર્ટમાં. પાટણ શહેરમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. રાજપુર સીમમાં આવેલી એનએ ઓઇલ ઇન્ડસ્ટ્રી અને જૂનાગંજ બજારમાં આવેલા નંદનવન વેરહાઉસમાં ચાલતી પારેવા ટ્રેડિંગ કંપની પર એક સાથે દરોડા પાડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે ઉપયોગમાં લેવાયેલા ખાદ્ય તેલના 15 કિલોના ટીનને સાફ સફાઈ કરીને ફરીથી તેમાં ખાદ્ય તેલ રાખવામાં આવતું હતું. ત્યારબાદ સમગ્ર દેશની અંદર આ પેક કરાયેલા ટીન પહોંચાડવામાં આવતા હતા. લોકોના આરોગ્ય સાથે, સ્વાસ્થ્ય સાથે ચેડા થતો આ વેપલો હતો, પરંતુ કોઈની પણ એના પર નજર ન પડી. આખરે ફૂડ એન્ડ ડ્રગ વિભાગે મેગા દરોડા પાડીને તમામ જથ્થો કબજે કર્યો છે. દરોડા દરમિયાન અંદાજે ₹16,14,000થી વધુની કિંમતનો ખાદ્ય તેલનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત તપાસ માટે કુલ 5 નમૂનાઓ લેવામાં આવ્યા છે. લેબોરેટરીના રિપોર્ટ બાદ વધુ કાર્યવાહી કરવામાં આવશે. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે સ્થળ પર જ પુનઃ ઉપયોગ માટે રાખવામાં આવેલા 433 જૂના ખાલી ટીનનો નાશ કર્યો હતો, જેથી તેનો ફરી ઉપયોગ ન થઈ શકે. સમગ્ર મામલે વિનોદ પટેલ અને દિલીપ ભાટિયા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નફાની લાલચની અંદર ખાદ્ય તેલનો વેપલો કરનાર તત્વો સામે હવે કાયદો કડક બન્યો છે. ખાદ્ય સુરક્ષા વિભાગનો આ માત્ર રેડ નથી, પરંતુ સ્પષ્ટ સંદેશો છે કે તમારા જેવા તત્વોને છોડવામાં નહીં આવે. અત્યાર સુધી આ વેપલો બેરોકટોક ચાલતો હતો. લોકોના રસોડાની અંદર આ ખાદ્ય તેલ પહોંચી ગયું અને લોકોએ કદાચ આરોગી બી લીધું હશે. કોઈના આશીર્વાદ વગર આ વેપલો ચાલી શકે એમ નથી. આખરે મુખ્ય સૂત્રધાર સુધી પગેરું મેળવવાના પ્રયત્ન થઈ રહ્યા છે, પરંતુ અત્યાર સુધી કેટલી જગ્યાઓ પર આ ખાદ્ય તેલ પહોંચાડવામાં આવ્યું અને સમગ્ર ગુજરાત અને દેશમાં આનો વેપલો કરનાર કોણ છે તેની યાદી બનાવવામાં આવી રહી છે.